અને રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ ભાજપે શરૂ કરી ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા આજથી 2 દિવસ રાજકોટમાં ઉમેદવારની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા વોર્ડ મુજબ અલગ અલગ સમય આપી અને ઉમેદવારોની સેન્સ લેવામાં આવશે મંત્રી દર્શનાબેન વાઘેલા સહિત 9 જેટલા નિરીક્ષકોને આ સેન્સની જવાબદારી સોંપવામાં આવી છે ગત ચૂંટણીમાં 60 નવા ચહેરાઓને તક મળી હતી ત્યારે 60 વર્ષથી વધુ ઉંમર અને 3 વખત ચૂંટણી લડેલા ઉમેદવારોને ટિકિટ ન અપાય તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આ ધમધમાટ અને ગત ચૂંટણીમાં 60 જેટલા નવા ચહેરાઓને તક મળી હતી આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવનાર છે તે પહેલા જ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા છે શરૂ કરવામાં આવી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો રાજકોટ શહેર ભાજપનું આ કમલમનું કાર્યાલય છે અને ત્યાં જ છે આ સેન્સ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે અલગ અલગ વિધાનસભા વાઇઝ આ જે કહી શકાય છે કે સેન્સ પ્રક્રિયા છે તે યોજવામાં આવનાર છે આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો જે ઉમેદવારો છે ચૂંટણી લડવા માટે ઈચ્છુક ઉમેદવારો છે તેમની મોટી સંખ્યા છે તે જોવા મળી રહી છે કારણ કે જે પ્રમાણે ચૂંટણી છે તે ક્યાંક ને ક્યાંક હવે જાહેર થવાની છે તે પહેલા જ જે અલગ અલગ ઉમેદવારો છે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો છે તેમની સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે ચૂંટણી લડવા માટેના ઉમેદવારો છે તે આવી પહોંચ્યા છે એટલે કે 2 દિવસ સુધી ભાજપ કાર્યાલય ખાતે આ સેન્સ પ્રક્રિયા યોજાઈ રહી છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ભાજપમાંથી લડવા ઈચ્છુક જે ઉમેદવારો છે તેની મોટી સંખ્યા છે તે જોવા મળી રહી છે જેમની ટર્મ પૂર્ણ થઈ છે તેવા કોર્પોરેટરો સાથે સાથે જે નવા યુવા ચહેરાઓ પણ જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તે આગામી દિવસોમાં જાહેર થવાની છે અને તે પહેલા જ આ જે ચૂંટણીનો ધમધમાટ છે તે શરૂ થયો છે ભાજપ કાર્યાલય ખાતેના આ દ્રશ્યો છે હાલ જે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ શકો છો ચૂંટણી લડવા ઈચ્છુક જે ઉમેદવારો છે તે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની એટલે કે રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીઓ છે તે જાહેર થવાની છે અને તે પહેલા જ ભાજપ કાર્યાલય ખાતે આ ચૂંટણીનો ધમધમાટ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે જે કહી શકાય છે કે વર્ષોથી ભાજપ છે રાજકોટ ભાજપ કોર્પોરેશન છે તે ભાજપનો ગઢ રહ્યો છે અને એવામાં જ હાલ આ ચૂંટણી જે કહી શકાય છે કે યોજાનાર છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે જે આ ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે કારણ કે આજથી ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા છે તે યોજવામાં આવી છે કોંગ્રેસ દ્વારા પણ જે અલગ અલગ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે આ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા છે તે આજથી શરૂ કરવામાં આવી છે એટલે કે રાજકોટ કોર્પોરેશનને લઈને ભાજપ હવે એક્ટિવ જોવા મળી રહ્યું છે અને નિરીક્ષકોની હાજરીમાં આ પ્રકારે સેન્સ પ્રક્રિયા છે તે યોજાઈ રહી છે કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ સુંદરવા વીટીવી ન્યૂઝ રાજકોટ તો આ રાજકોટનો માહોલ સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે મોટી સંખ્યામાં ઉમેદવારો પણ ત્યાં પહોંચ્યા અલગ અલગ વોર્ડની આ ચૂંટણી જેમાં ઈચ્છુક ઉમેદવારો ત્યાં પહોંચ્યા જોકે ગત વર્ષની વાત કરવામાં આવે તો ત્યારે 60 જેટલા નવા ચહેરાઓને તક મળી હતી આ વખતે પણ એ જ ઉત્સુકતાની સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા છે સાથે શરતો પણ ક્યાંક કેટલીક 60 વર્ષથી વધુ ઉંમર અને 3 વખત જેઓ ચૂંટણી લડ્યા છે એ ઉમેદવારોને ટિકિટ ન અપાય તેવી ચર્ચાઓ પણ ક્યાંક ચાલી રહી છે તો ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતી રાજકીય પાર્ટી છે અને પંચનિષ્ઠા ઉપર ચાલતી શિસ્તબદ્ધ પાર્ટી છે પાર્ટીની એક દરેક કાર્યની એક પદ્ધતિ હોય છે અને એ પદ્ધતિના ભાગરૂપે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે અમારી પરંપરા મુજબ આજે પ્રદેશમાંથી નિરીક્ષકો અત્રે આવ્યા છે અને જે કોઈ પણ કાર્યકર્તા કે જે ભારતીય જનતા પાર્ટી સાથે એકદમ નજીકથી જોડાયેલા છે પાયાના કાર્યકર છે અને દરેક કાર્યકર્તા હોય એ કોઈ પણ એક ઈચ્છા સાથે રાજકીય પાર્ટીમાં કામ કરતો હોય છે એના ભાગરૂપે એને મહાનગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે એમાં ચૂંટણી લડવા માટે પોતાની ઉમેદવારીની પ્રક્રિયા માટેની સેન્સ લેવાની પ્રક્રિયા આજે થઈ રહી છે।